છો બધા? મજામાં સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગની અંદર. સવાર થઈ ગઈ છે, જવાનું છે પાવાગઢ બાજુ અને રેડી થઈ ગયા હોય ને હવે નાસ્તો કરીએ. નાસ્તામાં છે ટેટી. હા, ટેટી છે. આપણો નાસ્તો કરવાનો છે. રોટલી નહીં હતું પણ નહીં ના ખાધું તો મને આ દીધું. ચાલો નાસ્તો કરી પછી જઈએ તમને મળીએ. સો ગાઈઝ, પાવાગઢ જતા હતા ને વચમાં છે ને મારા જીજુ છે, અમે જેને ઘરે આવ્યા છીએ. એની ફેક્ટરી બને છે. જો કેની તો કે સરિયા હોય ને એની. આપણે ત્યાં બધા લોખંડના સરિયા નાખે પણ બીજા એક આવ્યા છે ફાઈબરના. જો એ આ છે, આ સરિયા છે ને એ તૂટે જ નહીં અને લોખંડ કરતાં 3 ગણા મજબૂત હોય. અને આમ તો સસ્તા હોય લોખંડ કરતાં પણ મજબૂત હોય. તો અત્યારે ન્યાય આવે છે ને, જો અત્યારે કામ ચાલુ છે, હજી બનતા નથી, હજી ફેક્ટરી બને છે, પછી કામ ચાલુ થશે. આપણે હવે ચડીએ છીએ પાવાગઢનો ડુંગર. આમ તો આમ ચડતા નથી, હજી જાય ગઈ ત્યાં. રોપવેમાં બેસવાનું છે ને, એ જંગલ ઓનલી ફોર જંગલ મસ્ત છે. બોલાયું એવી આવે જોતા. સો આપણે વચ્ચે ઉતરી ગયા વ્લોગ બનાવવા માટે. આગળ જા ને પાલીને વહી જાઉં હું ને જોઉં પાવાગઢનો નજારો. આજે મોસમ સારું છે, એ તડકા જ પડે છે પણ અમે જ્યારે ફરવા જઈએ ને એટલે મોસમ સારું થઈ જાય. એમાં અમારા માટે નસીબની વાત છે. અને અહીંયા જો બીજાનો નજારો ને અહીંયા આગળ થયેલો ડોંકી એ કેટલો ભાર ઉપાડે, બહુ જાજો ભાર ઉપાડે. એની માથે કોઈ દિવસ ના બેસાય. એવું ક્યાંક હોય કે એના સિવાય ના હાલે તો બરોબર છે, પણ ત્યાં બેસાય જ નહીં, કેમ કે એ કેટલો ભાર ઉપાડે ને એનામાં જીવ છે યાર. અને અહીંયા જો પાવાગઢનું મંદિર આપણને દેખાય છે. તો હવે હાલીને જઈએ ને બધા જો અહીંયા હાલવા મહિના પપ્પા બધા આગળ હાલે છે, અમે જઈએ છીએ. ચણાવાળું હોય એટલે થોડાક તકલીફ પડી હાલવા પડી તો હાલે હવે કાં, બરાબર ને? તો હાલો જઈએ, દર્શન કરીએ. ફોન હશે તો કરાવશું. હજી તો જવાનો વાર છે. હજી આપણે રોપવેમાં બેસવાનું છે, તમને બધા નજારો દેખાડવાનો છે. ઓકે, તો હાલો એ જોઈ લો. આજી ગાડીમાં પાર્ક કરવાની બાકી છે, એ પાર્ક કરશે. હાલો જલ્દી પાર્ક કરીને આવો. એ પાર્ક કરી લઈએ પછી આવે, બરાબર? તો ગાડી પાર્કિંગમાં તો બહુ લોચા છે, એમાં વાર લાગશે. ત્યાં સુધી આપણે લઈ ટિકિટ, પછી ત્યાં તો એ લોકો આવી જાય ત્યાં, બરાબર? ઉપરથી નીચેથી એવું લાગતું હોય વાદળા આવશે, પણ અહીં તો એવું કંઈ પણ આ ઉપર હજી જાઉં ને તો કદાચ એવું હોઈ શકે એમ, બરાબર? બાકી અહીંયા આ બાજુ જોઈએ ને ખુલ્લામાં તો ત્યાં તો વાદળા જ દેખાય છે નકરા. જો દેખાડે અહીં તો વાદળા જ દેખાય. હવે જવાનું છે, ટિકિટ લઈ આવી. જો અહીંયા તો વાદળ જ દેખાય નકરા. એમ થઈ પોસ્ટર માર્યું પાછળ. तेज हवा, बिजली और बारिश के कारण रोपवे सेवा कभी भी बंद हो सकती है, तो सभी यात्रियों से निवेदन है कि कृपा करके जल्दी दर्शन करके नीचे आए. यदि रोपवे बंद કરવું જો હાવ રિયલ છે કેવું. હું આથી જગ્યા રાખી ને અહીંયા ફૂલ બોલો નીચે, હાવ નીચે. આપણા પોપકોર્ન આવી ગયા, ભૂખ લાગી ગઈ હતી ને બધા ખાવાય પડ્યા. નકર ખાલી થઈ જાય તો બધા ખાવા માંડ્યા. જો તાકે હવે બસ હવે થોડુંક જ છે, હવે વાંધો નહીં. 3 જણા તો આગળ નીકળી ગયા, અમે પાછળ વહી ગયા. કાચ વગરની રોપવે આવે. એ બીજું રોપવે હે ને
અહીંયા સામાન મોકલે, અહીંયા કામ આલે છે એનું, તો જેસીબી એ મોકલે પણ એના બધું અલગ કરી નાખે બસ. એક પછી એક ટ્રેનની વારી જાય. આગળ જાતી નથી. જાઉં 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 જો લે આવી કરતી આવે. આ જાય જો જાય જાય એ ક્યાં બધા મશીન હાલે મોટા મોટા. આ જાય જો અહીંયા હાલે પૈણા બધા બાજુ હે લાઈન માટે. તો હવે અમે નીકળી પડ્યા. આ બધા વાટ જોવે તો પેલા તો આમ થશે અને કે દરવાજા બંધ કરો ને જા હે આ છે સોનું નંદન. આ એમના હસબન્ડ તો પિયોન છે. આઈ તો હવે ક્યાં એ वाह मजा आ गया. आपको भी नजारा देखा. फोन जाए तो जाए ब्लॉग का मन से. તો ઊભી રહી ગઈ. જો ઓલી બાજુ નિશા ઓલા દાદરા જાય ને અહીંયાથી બધા ટ્રેકિંગ કરવા જાય. જો ઓલા દાદરા જાય ને ઓલી બાજુ ત્યાં એક મંદિર છે. હા એ યુ જો હાલો જાય. ફોન આવે મારે તો લાઈટ ગો. હલતા નહીં કોઈ હલતા નહીં. કોઈ હલતા નહીં. ફાટે કોઈ હલતા નહીં. જાવું બધું ઊભી રહી ગઈ. ઊભી રહી ગઈ. એવું નથી. મમ્મીની વાત છે. હા જો આ લિફ્ટ માં હલો નહીં હલો નહીં. આ જો બધા બધા આઈલી ઈ લોકો ખાલી એમને ઈ તો રાખતા નહીં હોય ઊભી ફોટો પાડવા. હાલો કોણ ઉતરતો હોય તો બંધ થઈ જાય. વાંદરા છે. હવા આવે ઠંડી ઠંડી. એ કેવો લાગે? ખતરા. સહી સલામત. खड़ा सब लोग. यहाँ से जाना है हमको. वाह क्या हवा है ठंडी ठंडी. उड़न खटोला. आमा कोई नहीं. स्कैम हो गया. स्कैम हो गया. ओए ओए पानी आयु पानी. पानी માટે જઈને સ્પેશિયલ. અહીંથી તો વાંદરા દેખાય. જો અહીંથી વાંદરા આવે. મમ્મી પપ્પા આવે. એટલે ઠંડો પવન આવે. આમાં આવ્યા મમ્મી પપ્પા. એક ફોન આવે. ફોન કરલો નેટવર્ક આવે તો વિડીયો કોલ. એમાંથી ઉતરી ગયા ને હવે આ લઈ લીધું છે. હવે બાંધી લેશું અને માતાજીનું નામ લઈને ચડશું. બહુ ઝાઝા નથી, થોડા છે, ચડાઈ જાય વાંધો નહીં આવે. અવડો ગીરના ચડ નાખો તો હવે આ તો ચડી જાય ને. તો ચાલો જઈએ અને આ બાંધી લઈએ. થોડીક શક્તિ આવી ગઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. માતાજી સુખી રાખે. માતાજી હાથ પે સુખી રાખે. હાથ પે.
દર્શન કરતા આવે ને પછી મળી. હા રસ્તા ઉતારી ગધેડા આવી ગયા. એ મમ્મી અમારા વચમાં ગધેડા આવી ગયા. જો અહીંયા વચમાં તળાવ જેવું આવ્યું. હજી કન્ટિન્યુ જાય જ છે. વાંદરા સરકાર બેઠા બેઠા કેરી ખાઈ મજા જ જો. કેવી રીતે ખાઈ બધું તોડ નાખે ને દાંત જો. કોણ લઈ જાય? હાલો ખરી નથી કરવી. મારી ગૌ માતા ઉપર છે એટલે લઈ આવ્યા. બોલો આને હજી તો વાહ પૂગવાનું હે. હવે જો હવે બધાને ખેતરું દેખાય. વાદરા તો હે બંધો. તો ગાઈસ જોર से बोलो. પોપટ હું કરો गजब बेइज्जती है. जोर से बोलो. जय माता दी. वाह जोर से बोलो. जय माता दी. जय माता. પોપટ કર નાખો એકવાર. હવે આવી ગયું. હવે જરાક જ છે. મમ્મી ની આવે ને જરાક વાર લાગે ને. એ જરાક નિરાતે આવે. ઉમરવાળા રહ્યા. બીજું લાઈક આપણે તને બતાવ્યું હતું. અને અહીંયા ખેતરું બીજું જો કે જંગલ જેવું છે પણ અહીંયા કોઈકમાં હે મકાન ને શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ. અહીંયા જે કાલિકા માતાજીના 51 જેમનું અંગ છે એનો 51 કટકા થયા હતા. તો એમાંનું અહીંયા એક આંગળી છે. એટલે એ બધા છે ને જ્યાં જ્યાં કપાણા હતા ને એ બધા વખણાય છે. હા શક્તિપીઠ. હા તો ઘણી જગ્યાએ શક્તિપીઠ. એક જુનાગઢ શક્તિપીઠ. એક જુનાગઢ છે. 51 છે કુલ એવું મેં જાણ્યું છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સારે બોલો. જય માતાજી. પાણી પી લીધું. હવે મારો લોગનું કામ જીજુએ સંભાળી લીધું. ના ભાઈ ના, આપણે મૂકી દીધું કેદીનું. હવે કોન્ટ્રાક્ટ ઉપર નજારો. આહા ઠંડો પવન એવો હે ને મજા જ આવી જાય. ઉડી જાય એમ થાય. પેરાશૂટ દઈ દે ને કેવું વયા જાય. સાચી વાત છે. પેરાશૂટ થી ઉડી જાય એવો પવન હે. કિલ્લા જેવું છે અને અહીંયા હેલીપેડ જેવું લાગે છે. શું હોય ખબર નહીં. અને નીચે તેમ થયું નીચે હતા તો એવું એમ થતું ઉપર ધુવાળા હે મીન્સ વાદળા હે. અહીંયા તેમ થાય નીચે. અહીંયા તો કંઈ લાગતું જ નથી. એમનું હે. હવે ઓન ટોપ આવી ગયા. હવે મંદિર દેખાવા માંડ્યો. દેખાઈ ગયું. બધા સિંહ છે એના દર્શન કરી લ્યો. અહીંયા મંદિર. વાહ બહુ મોટું મંદિર બનાવ્યું ઉપર. જય મા કાળી. અમે અહીંયા બોલાય ફરી ફરીને અહીંયા પાર્કિંગ કરી. હવે અહીંયા ઉપર ચડી ગયા. મંદિરનું કામ બને હું તમને કેટલી સામાન પહોંચાડે એ અહીંયા પહોંચાડે. અહીંયા જો છે લિફ્ટ જેવું કઈ રોપવે જેવું દ્વારિયા લાઈન ત્યાંથી પહોંચાડે. નીચે ઉતરી है धीरे धीरे शॉपिंग करता करता. तो कि शॉपिंग तो कहीं છે નહીં પણ એવું કંઈક ખાસ હોય તો લાગી ગઈ છે એટલે મેં ખીચું લઈ લીધું. આ બધા રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા. છોલે ભટુરે. જો પપ્પાનો છોલે ભટુરે આવી ગયો. ખાલી ભટુરે જ દેખાય. છોલે નથી. એક જો આવી ગયા ને તો પતી ગયો. પપ્પા કહો મંડો તમારી વચ્ચે છે ફૂલેલો. ઉમાર જેવો થઈ ગયો. શું આપણે જમવાનું આવી ગયું જોઈ લો. હવે ખાઈ લઈએ. તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું.
અને હું પાવાગઢ આવી તો મેં પહેલી વાર સિક્કા તો 10ના હોય 5ના હોય, પણ મેં પહેલી વાર જોયો. તમે જોયો હોય કે ખબર નહીં, તમે જોયો હોય તો મને કોમેન્ટ કરજો 20નો સિક્કો. તો મેં પહેલી વાર જોયો. આ 20ના સિક્કા છે, એકદમ આમ ચમકે, જો દૂરથી એ ચમકે, બહુ મસ્ત છે. હવે નીચે ઉતરીએ અને શાયદ એક વાડી છે અહીંયા ફાર્મ, ત્યાં જવાનું છે, નકર પછી ઘરે જવાનું તો નક્કી નથી. નીચે જઈને ખબર પડે.